કારણ કે આમે બધા એમ જ કહે છે કે હું બહુ કડક સ્વભાવની છું, તો હા હું છું. કારણ કે જ્યારે બાળકો અમુક સીમા ઓળંગે ત્યારે એમને કાબૂમાં રાખવા પડે, અને જો એ લોકોને ન રાખીએ તો એ લોકો વેરવિખેર થઈ જાય. એટલે મારે એ લોકોને સંભાળવા એ મારી જવાબદારી છે. એટલે હું સૂર્યકાંતા બા છું, પણ રાગીની તરીકે એટલી નથી. મારો એક પ્રશ્ન છે. તમારા માટે ગુજરાતી સિરિયલ ગુજરાતી ભાષા શું કહેવામાં ના, ચેલેન્જ તો કાંઈ જ નથી, કેમ કે હું દિલથી ને વટથી ગુજરાતી જ છું. તો મારા માટે તો સૌભાગ્યની વાત છે કે હું મારી ભાષા માટે, ગુજરાતી માટે, ગુજરાતી કલ્ચર, ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કોન્ટ્રીબ્યુટ કરી શકું છું મારા સ્કિલ્સના લીધે. તો ઓફકોર્સ લાઈક જો ઘણા ચેલેન્જીસ તો હોય છે એઝ એન એક્ટર, બિકોઝ તમારે કેરેક્ટર બિલ્ડ કરવાનું હોય છે. તો ઓફકોર્સ ચેલેન્જ તો છે જ, કેમ કે આપણે ઓડિયન્સને એન્ટરટેન કરવા છે. તો આ કેરેક્ટરમાં ઘણી મહેનત કરી છે. તો હું કેશવ મોદીનું કેરેક્ટર પ્લે કરું છું યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં. અને કેશવ દ્વારકાનો છોકરો છે, એક ફ્લેમ્બોયન્ટ ટાઈપ કેરેક્ટર છે. તમે કહી શકો એ રીતે કે દ્વારકાનો રણવીર સિંહ છે. ઓલવેઝ લાઈક ફૂલ ઓફ એનર્જી, હેપી ગો લકી ગાય. અને પછી દ્વારકામાં આવે છે કે સંસ્કૃતિનું કેરેક્ટર, અને બહુ આલા લાગે છે કેશવને મેડમ. અને જે સંસ્કૃતિ આવી છે દ્વારકામાં, તો એના મનમાં ઘણા પ્રશ્નો છે અને પ્રશ્નોના જવાબ ગોતવા આવે છે. તો એ જવાબ ગોતવાની જે મદદ છે આ કેશવ કરે છે. સંસ્કૃતિને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે, તો એનું સોલ્યુશન આ કેશવ છે. અને કેશવ के એટલે કે संस्कृति અને सूर्यकांता वैष्णवની वच्चे आज और श्याम धुन लागी रे शो आ रहा है जिसमें मैं कृष्ण भगवान का कैरेक्टर प्ले कर रहा हूँ. पहली बार एक शो में भगवान भक्त की कहानी बताते हुए दिखेंगे. आज तक हमने जो भी शो देखा होगा माइथोलॉजिकल में हमेशा दिखाते हैं कि भक्त भगवान की कहानी बता रहे हैं, लेकिन पहली बार कृष्ण भगवान स्वयं अपने भक्त नरसिंह मेहता की कहानी अपनी ज़ुबानी बताएंगे. माइथोलॉजी में काम करने का एक्सपीरियंस कैसा रहा? मैंने पहले तेनालीरामा किया हुआ है, जो कि माइथोलॉजी नहीं था, वो हिस्टोरिकल कैरेक्टर था और उसमें लुक बड़ा ही अलग सा था. उसमें बड़ा सुखी था मैं, ना कपड़े थे, ना बाल थे, ना कुछ था. इसमें मैं थोड़ा सा भार में दबा रहता हूँ, बिकॉज मुकुट जो है वो 4 किलो का है, अंगवस्त्र जो है वो 5 किलो का है. तो मज़ा आ रहा है. लैंग्वेज नहीं है मेरे लिए, हालांकि 2 गुजराती फिल्में करी हैं मैंने, लेकिन इसमें जो संस्कृत ओरिएंटेड माइथोलॉजी लैंग्वेज है गुजराती की, वो याद करना एक टास्क लगता है. ऐसा लगता है कि एग्ज़ाम हो रहा है मेरा उस दिन, बट मज़ा आता है करने में बहुत. आपका नाम तो कृष्ण है जी और आप कृष्ण का रोल कर रहे हैं. जी. ब्रिटिश भरद्वाज जी ने महाभारत में जो कृष्ण का कैरेक्टर किया है, जी. हाउ यू सी જો કલર્સ ગુજરાતીએ વાત કરી કે અસલ ગુજરાતી આપણે એક પ્લેટફોર્મ બનાવીને બધી સિરિયલો લાવવી છે, ગુજરાતની સંસ્કાર ને સંસ્કૃતિને જોડવા છે. અને પછી શ્યામ ધૂન લાગી રે નરસિંહ મહેતાની જ્યારે વાત થઈ, તો સાહેબ ગુજરાતી ફિલ્મોની પ્રથમ ફિલ્મ પણ નરસિંહ મહેતા. તો પછી હું શું કરવા ના કરું? અસલ ગુજરાતી, નરસિંહ મહેતાની વાત, બંને વસ્તુ એટલી દિલને સ્પર્શી ગઈ. અને જ્યારે સંસ્કાર ને સંસ્કૃતિ ગુજરાતની ધરોહરની વાત આવે છે, ત્યારે તો આપણે પાછળ ના રહીએ સાહેબ. એટલે મને ઓફર એમણે કરી અને મેં તરત જ એ તક ઝડપી એટલા માટે લીધી. નરસિંહ મહેતા જેવો આદ્ય કવિ સંત, એના પિતાનું જ્યારે પાત્ર ભજવવાનું જ્યારે આવે છે, ત્યારે તો હુ વિલ સે નો. એટલે હું તો ખરેખર ખૂબ ખુશ છું કે મને આ કરવાનો મોકો મળ્યો. ને એક બીજી સરપ્રાઈઝ પણ છે આની અંદર. નરસિંહ મહેતાની જે મા બન્યા છે ને મારા વાઈફ મુના